महाकालिका माता की, बहुसर माता की, चामुंडा माता की, तोरणा गोखरी, उगमणा गोखरी, बोलो भैर भैर बहुसर माता की जय। माता की એવા કોદર મારો જીભનો માનેલો મારો ભાઈ છે, એને જઈને કહેજો કે યુદ્ધમાં રાજયાદ ખપી ગયા અને તમારી બેન સોનલજી તેની વાતે સુખી થઈ ગયા અને આ તમારો ભારે નવગણ તમારે આશ્રય મેળવા આવી છે તો તા મારા જીભના માનેલા ભાઈ જેવા પોતે ને ત્યાં માઇક્રોફોન પર આવી કરો કોઈ નડી ફરવું જ ન પડે શેડ આવે પહેલી વાત રૂમ કર્યું તમે આવો બેન ક્યાંથી આવો છો તમે? આજે બોલો શું કામ છે જુનાગઢના રાજા રાડિયાત મોરાણા અને મારા બેન સોનલ સચી થયા તો તમે એના દાસી છો અને આને તમે આશરો આપવા આવ્યા. સારું સારું લ્યો લાવો. આવો જુનાગઢના પ્રતાપ આવો. અરે આયરાણી એ આયરાણી જુનાગઢના રાજા ગાડિયા હતા ને એ બીજમાં મારા બેન સોનલ હતા એ સચી થઈ ગયા અને આ નવગણ આપણે આશી આવ્યો તમારે આપણું બેન ઝાલને ઓછી હાંસવાની અને આને વધુ હાંસવાનું. કોનો એનો નથી અમિતનો
કે આનો વંશ જીવે છે એટલે આનું ધ્યાન તમારે ખાસ રાખવાનું. અરે આ એમાં કાંઈ ન કહેવું પડે. આજ સુધીમાં કંડિયા બ્રેડ નીકળ્યા, એક મથુરાની શહેરમાંથી અને એક જુનાગઢમાંથી. એટલે એ બાબતે ઓલા ફિકર જ નહીં કરવાની. એ સારું લ્યો આરણી એને મને રાજમાં લેતા કેટલા વાગ્યા છે સાડા 11 છે. સાડા 11. એ નો હોય આના ત્યાં એક ગયો આ બાજુ ફરીને ઉભા રહ્યો. પાછો ઉતાવો લાગે. હા બાપુ હમણાં થોડીક કડકી હે હમણાં કઈક થોડીક કડકી હાલે છે પગાર નો આમ તેમ કઈ થાય એમ છે ખરો બાપુ પગાર ઘણો છે પણ આપો લઈને બાપુ પગાર વગર કરવું હું એમ એકલાની વાત નથી બાપુ. અરે પણ આપણા રાજની ખીચડી ખાશો પછી શું છે રાજની ખીચડી ક્યાં બરોબર હજી નામ તો બાપુ બોલો કામ કરો. જોકર હા આપણે એક ઇનામ બહાર પાડવાનું છે. ઇનામ બોલો બોલો ઇનામ બહાર પાડો. ઇનામ એવું છે કે રાજના વંશની જે કોઈ જાણ કરે બરાબર છે તેને 10 એકર જમીન હા એક સડવા ઘોડી હા અને એક સોનાની મુઠ્ઠે તલવાર એટલું ઇનામ બહાર પાડવાનું છે. બરાબર છે એટલે તમે ઇનામ બહાર પાડી દો. છાપામાં આપી દો, ટીવીમાં આપી દો, જેમાં આપવું આપી દેજો. બરાબર છે વોટ્સઅપમાં પછી આપી દો. ગમે ત્યાં આપણને આપી દેજો. બરાબર છે ચાલો હું જાઉં છું. કેમ ભડાકો છો? વાંધો નહીં. અલ્યા ભાઈ સાંભળી જાઓ આ રાજ તરફથી બાપુનો હુકમ છે. રાજના વારસનો કોઈ પત્તો આપે એને 10 એકર જમીન સડવા ઘોડી ઓલાની મુઠે તરવાર અને 2 જોડી બૂટ સોરામાં પણ માળા હમ સોરામાં રાડી હોય તો પાડો હા ભૂખ લઈ ગયો હવે બાર 1 વાગ્યો સુઈ કેટલા વાગ્યા હવે આ તો ભૂખ લાગી એટલે ખબર પડી જાય 2-3 વાગ્યા હોય કારણ કે પાછા પર ટીપું જવું ન હોય 3-4 વાગ્યા જ આવે તો પાછળ ટીપી ખબર છે હા એ પાસે ભાઈ એ આ ખાઈ લો, થોડું ખાઈ લો. એ ભાઈ આવ્યું એમને બાર આવે તો ખરું ને, વેલા મોડું થાય. કેટલા વાગ્યા ખબર પડે કેટલા વાગ્યા? તમને થોડો ટાટા સાહેબ ફીક મુલામાં બેઠા એસી બેઠા હોય ભાઈ, તમે ક્યાં હજી તો 12:30 કે 1 વાગે 1:30 વાગે ખેતરનું ખાત હોય. હાડા બારે તમને ઓછું લાગે ઓછું કહેવાય ને, અને આપણે ક્યાંય કાંઈ તૂટી ગયા તો. માર્કેટ ગયા હતા હું તમારા ભાઈ. એવું તો તમારું બીજું શું કામ છે એટલે તમારું વ્યવહાર જોવા ગયા હતા ભાઈ, અમારા કામે નથી ગયા. એટલે હું કરો પાછા ભાઈ ભાત ખાવશે પકાય હા ભાત થોડું ખાવાનું હોય પણ આ મિસ્ત્રી ખીલી લે ભાત થોડું ખીલી લાય તો ખીલી લે થોડી લાય જગતને નો બતાવી ફોટ દઈને ભાગી લે કઈ ના આવા ડખા કરો છો. મારે નહીં પણ
એવા ખોટા આમાં બોલ કરે હા કામમાં કાંઈ નથી કરતા એ તો ઝેર નથી દૂધ છે હવે મમ્મી સાચીને જ લાવ્યા છે એમાંથી મેં તમારો માથે કેળું નાખતો ભાઈ આ ત્રણ દીની સાચી ખાટ આ રોઈ ચોંટીની નથી એથી તો બપોરે કરી લાવી તો શાંતિની પાટલા ફેરવેલી ખાટી ખાટી સાહેબ છે આ મને મહેનત કરવી પડે હો ભાઈ પાછા ભાઈ એમની પાછા ભાઈ નહીં ખાતા આ ખબર પડે ખેડો તો બોલ કરો છો હા હવે નહીં મારે આ નોટો ભરવા દે દઈ દો ને કપા વેચો એની મોટું કરી ભાવે આમ બધું ભૂસવાય ક્યાં નહીં રાજુ આપણી માથે નાખવાની નહીં બરાબર આજુલો લાગે તો મારે મહેનત કરવી પડે એમને ન થતું આ તમે ભારે કરશો તો અમે આ જણવાળા તૂટી ગયા છો હે આને તો મફતમાં ખાવું છે વાત તો સારું લાવવું હોય ને તો કે ન કહી દેજો મારા ભાઈને પાછા ભાઈ ડેલી આવે છે આજે તો ડેરી ઉઘાડી છે ભાઈ આવો હા કે સાવ કહી દો પાછા શું કરવું ભાઈને ડેરી હે ડેરી આવી શું કરવું એ અમે કરી લેવું જે કરવું હોય અમારે ધોવાનો બેટા શીખ પેટી મંડાઈ ગયો તો ફરાણું કરવું જીકડું કરવું હા એ નહીં થાય ભાઈને પાછો આવે છે હા ડેલી એ હાલે પણ ઉઘાડી છે ડેરી ખાઈ ઘણા ઉઘાડી હોય આ તો કહી દીધો મારા હા એ ભાઈને હાલ હોય જો હા મોરાળા ઝીણા ઝીણા પર રહ્યું નાખતા હોય શું થયું બોલતા નથી કે તમારો ઝટકો સાંભળો બોલો હરેલ વાળીએ જઈ એ કરતા હોય મારે શું સાંભળ્યું તો નાનો છે નાનો પણ નાનો માઇકનો ફોન આવો એવું તો કરે કે ઈ હવે નાનો છે આખો દી માવડો હાથમાં હોય પછી તમારે વિચાર કરવો જોઈએ. એ આપાવાળીનું લાકડું રાખે છે લઈને વાં કર્યો એ તો હું હારું કર્યું ભાગ્યા ભાત મૂકીને વાંચી ગયો મને આજે આવે તો હવે તેવું શબ્દો આપીએ જેમાં મારે અને એ આવવાનો છે એ કે હું ડેલી આવું છું એક મગના બે ફાઇટ કરવી છે મારે ફલાણું કરવું છે મેં કીધું હવે લેવો જાય. તો અમારી બે ભાઈની વાતચીત હા, એમાં મને હું કેમ સાંભળવું એમની નહીં તમારે ક્યાં એને તો ખબર તમારે સારો રાખવાનો છે એટલે સમજાવી દેજો અને મારી ઘરે ભાત લઈને જાય ને કાંઈ વિજ્ઞાન કરી છે નહીં તો પાડી દે મારી આપણો મગજ છે ખરાબ છોકરાને હાંચવો ને એટલો પાછળને હાંચવો જોઈએ. આપણે હાંસવાના ઘણો હાંસવો નાનો છે હજી. એ હાંસેલી છે એમ ઈ તો આમ ધોકા મારવા માંડ્યો હજી હમણાં આવે છે. મને કહીશ. હા એ આમ મોકો દેખાય હાલ પાછા જુનાગઢ હાલ જુનાગઢ હવે ફાટ ને કઈક ઝાડામાંથી શું તું બાંગુ નાખતો? હું માંગુ નાખે કેમ? પણ કઈ વચ્ચે ભાત આવે ને હું બેઠો છું મારે કેળવું હોય હાથી હડાપ હોય ટાટાને પાવાના હોય કોઈને નીંદ કરવાની હોય પણ કઈ વચ્ચે રોજ ભાત આવે તો ઘરે કઈ ચોસો વાર કઈ દીધા પણ એને કેટલું કામ હોય વાંચીતું કરવાનું હોય મારા કપડાં ધોવાના હોય હા એ તો મને ખબર છે કેટલું કામ હોય કામ કરી ઊંચી મળી જાય આ કામ કરે ને પછી તો ત્યાં આવે અને તો ટાઈમે જ આવે 12 વાગે જ આવ્યા હતા બેને મોત કરવું એસી ઉપર બેઠા બેઠા ટીવી જોયા હતી સેટિંગ ચાલુ કરી છે પાછા ભાઈ ત્યાં હું થતું હોય તમને ખબર છે અરે હું છે હું ઈ ગણે ગળા મારે નોકું કરી નાખવું કેમ બસ, મારે રહેવું નહીં ગળા મને તારા લગ્ન કરી દેવા દે પછી તને નોખો કરવું તો હારું નકર રોટલા તને અરે લગન કરી કરી શાળે બરા નો પેલો ખેતી કરી કરી મારી લેજો ઘર હેતી વઈ ગઈ અરે ભાઈ હોતર છે ને 8 મહેમાન લાવ્યા તારું ધોરણું ધ્યાનમાં આવે થાય ને જે આવે ઈ ભાગવત મને એમાં અમે શું કરીએ આને તમારે બોલાય નહીં ભાઈ ઈ વાત એવી કરે છે આ અમારી બે
ભાઈની વાત છે એમાં બે ભાઈની વાતે ક્યારેક તો બોલવું જોઈએ ને. વાતમાં વાત ન બોલાય. તો આમ કરે આજે પણ હું કે તારે ક્યારે મારે એક નવી બે ભાઈ તમે કોઈ સાહેબ ફાઈટ કીધું બોલ હા મારે નો કુકી નાખું બોલ બોલ હા તે આમ જો ઓલી જે પટલાઈમાં જે ઘડી આવી ને તો મારી છે ઓલી જે બીજી રહી તારી ઘડી પટલાઈમાં ગોળીઓની તમારી હા. નાની વસેરી છે ઈ. હા. ને ઓલે મારા ભાભીમાં હારકી છે એમાં ઓય બોલવો ધ્યાન રાખજો હો. હા આપણે કાંઈ પગલા ભરતો હોય ઝડપું ભાંગી જાય આપણે ભાઈ ઉભા છે અને આમ તો આપણે 3 ખેતર છે 12 વીઘાના બરોબર 12 થી 36 વીઘા છે તો ઓલું જે આપણે ટીટોળી વાળું ખેતર વિતારું અને ઓલું તો તાર ભાભી ધામેણામાં આવેલું છે 12 વીઘા આ બધું મારા ભાભી બાબા મેકી ગયા છે પણ એ આટલું હોય તો આપણે કહેવું પડે ને ઈટાળી ઈના મેકે એવું તમારું એ તમારા બાપ દાદાનું છે અને આ તો તારા ભાઈને ફટલાઈમાં આવી એની વાત છે ભાઈ. બધાય તો પાછા ભાઈ હતા તે થઈ ને આ પાછા ભાઈ રણી રણી તમને જીધું તે કોઈના ભૂકો ન નીરજે ખાટલે કાંઈ કર્યું તું નહીં. એમ કરતો નહીં નકર એક ખોટે તને પાડી દે એ ભાઈ હરકો બાપ કરો બહુ નકાયા તાળ તો બીજું કેળે પણ નકામી થઈ જાય મારતા નહીં હોય, ખોટું થાય. પછી ઈટાળી ઈના મેકે ને એવું તમારું એમને કાર હું તને સમજાવું છું હા તો હું તને સમજાવી કઈ ખબર પડે છે હા અને આ ઓલા ગિરનાર જવાવાળા નામ જવાવાળા ને જો મોટા ભાઈ આમ નહીં લ્યો હું ઈટાળી ઈના મેકે ઘા છે ને હા. ઈ તમારી ઓલા પાંડેલા કામ જેવી છે ને ઈ મારી ઈ તો બનશે જ નહીં અને ઓલી ઘોડી ગટી છે ને મારી ભાભી માં હાલ કે ઈ તમારી ઈ બનશે નહીં તો જે થઈ જવે ઈ ભાગ થઈ એમ જ પડશે બોલાવો 5 જણ પોસ કરો ભેગું અમારે હજી 5 જ થઈ અમારે કોઈ 5 ની જરૂર નહીં આ પંચાયત હોય હજી કઈ એમ થાય તારા બાપ જોતો હોય તો લે ને નીકળે બાર બાપા ની કે હા. પણ એટલે કહો ને. આગાની તમે બેહો બે હું ઢાકણું બોલો અને ભાઈ અને એક વાર આ મેળાના દીકરા થાય કોણ કઈ નવરીના હાથ કરે પરિક્રમા મારે જવું છે જુનાગઢ જુનાગઢ ક્યાંય નથી જવું મારે જુનાગઢ મેળો કરવા જવું અત્યારે પાણી વાળવાનું છે અરે પાણી વાળવાનું વાળી તો રાજ્ય છે કોણ અરે પાછા મેળા આજ ઉપર પેલા તું ઘર ભેગી નો દાન ભાઈ તમે ભાઈ મને પૈસા આપો મારે મેળો બધા કાંઈ છે નહીં, તારે જાવું હોય ને જા. પૈસા દીધા વગર નહીં તારે આવે. જ્યાં જાવું હોય ત્યાં જા અને નકરા મેળા કરવાનું બીડીયું પી આ ખેતી કોણ કરે તમે કરો આપણી ખેતથી તો હવે પાણી વાળીને કે એમાં ખરી હું નાખશો પૈસા તારે જ્યાં જાવું ને છૂટી જાય. ભાભીજી થઈ જાય બીજી હું થઈ જાય થઈ જાય હું થઈ જાય સમજી લો બીજી જે પણ થયેલું હોય એ થઈ જાય. એય, આમાં આવ. આપણે તમે હરકો ભાગ ઉપાડી દો પછી હું છે બરોબર મેળામાં થોડી જવું જ છે હાલો પાડો તો કેમ? મેળામાં નહીં જવાય એ ખોટી વાત છે મેળામાં ભાગે નહીં પાડવું ને મેળામાં નહીં જવું ભાગ તો દેવો પડશે ભાગ આમનું કામ અલા ભાઈ ઘરે ઊભા રહો. એ તું પૈસા ઉછીના દે તો આવે કરતું ભાગ ભાગે ભાગ તો દેવો પડે હાલવા માંડતું જે થવું હોય થઈ જાય મળ્યા સમજી જાઓ ભાઈ હા શું કહો મારી જેની બહાર નીકળતું હા શું કહો એમ કહો હું પણ હાથ હું છે બાપા છોડીને ઘરે હું માલગાડીનો દીકરો થાય તું એકલો બેહી જા આગાડી એ આગાડી આપણે હવે વંશા બુચી બીજી ઘરે આગળ કહી દે પણ જવા તું તારે કહી દેજે મારા મોટા ભાઈ ઘરે ઉછરીને મોટો થાય જા ભાઈ મરી જાય આ ભલે મરી જાય તું તારે. તો ભાઈ ઉતારશો. રાત હોય એને રાત હોય. હજી તો સમજી જાઓ હો. હવે જાવું છે કે તારે તો પાછા ભાઈ જાય છે. આગાડી હવે આ ગાંડા હાલારીઓ આ ગયો હવે કાંક નવીન કરશે આ કાંઈ નવીન ન કરે નવીન થાય તો ગોઠવી દેવાનું પછી ક્યાં વાત છે ભલે ગમે નાખે એવું તો જીવન ન હોય બસ આ માઇક આપો બરાબર ને બાપુ બરાબર છે મારે બાપુનું કામ છે કેમ બાપુનું કામ છે અરે મારે કામ છે. અલ્યા ભાઈ ઉભો રે ને આમાં કાંઈ ના ઘોડાગાડીમાં ઘોડો ઉછળે જાય ત્યાર પર પાટી આમ નો હાલે ન્યા કેમ? આ રજવાડું છે તું કોણ છો અરે હું રાજનો પ્રધાન છું કેમ રાજનો પ્રાણ છો પ્રધાન નહીં પ્રધાન
ધાન ધાન અલ્યા પ્રધાન તારું ગામ કયું છે ક્યાં ભાઈ તો ઈ તારે હું કામ મારા બાપુનું કામ છે આ તને ખબર છે પછી હું ખાટ કયો આમાં જરાક ભાઈ ઈ તારી કાંઈ નિકાલ કરે ને એક આગળ વયો જાય હું કોઈ ઈ વાતે બરોબર છે પણ મારું શું કહેવાનું છે બાપુનું તારા કામ શું છે મારે કામ છે ઉપર બાપુનું તો પૂછ્યું માઇકમાં લઈ જાઓ એનું કારણ છે બાપુ ઓડી જો નાખીને હમણાં હોતા આ હજી બાપુ કઈ નો આની જોડ પડી દીધી દેવાજનો ભાઈ પાછો તમને મળવા માંગે બાપુ કેમ જોકર હવે આડીદર બોલી જતી ભાઈ આવ્યો છે એ હું ભાઈ કીધું તો આણીગર બોડી એકથી દેવાજ પટેલ છે ને એનો ભાઈ નાનો પાછો તમને મળવા માંગે કહી દો બાપુ છે કેટલા બાપુ એ તો આગળ અમારે શરૂઆત થઈ ગઈ રોવાની હોય મેં તો પાછો છો એમ કીધું તું બાપુ બે નાખી દીધે ને ના ભાઈ ના પણ કેવું છે યાર પેલા કે દેવાજ બોર્ડ અડીદર બોડીદર ના દેવાજ પટેલ છે ને એનો ભાઈ હું પાછો છો એમ સીધું કીધું પાછો છો છે મારે મને થોડી ખબર હોય બાપુ કેમ જોકર હવે આપણે જે અડીદર બોડીદર ગામ છે ને એ નાચી દેવાજ પટેલ છે કહેવાય છે જુનાગઢની માલપા બરોબર એટલે એ અડીદર બોડીદરની માલપા એટલે એનો ભાઈ પાસા ભાઈ જે કહેવાય છે ને એ આવ્યા છે બરાબર તો આવો જો અંદર આવા પેલા પૂછી દો બાપુ કામ આવ્યો છે એમ એ તો પછી અહીંયા આવે પૂછી લેજો આજે તો વાંધો નહીં હવે જા બાપુ એ કીધું પ્રણામ પધારો પધારો કેમ પાછા હા હું કાંઈ કામ પડ્યું કે અચાનક આવ્યો ભાઈ જે કામ પર આવ્યો બેઠા બેઠા વાત કરો તમે કાંઈક ઇનામ બહાર પડ્યું છે ને એવું સાંભળ્યું બેન હા ઇનામ તો ભાઈ ફળ જોકર જે કાંઈ હોય તે એને હું ભાઈ સમજણા ઇનામ માટે ને કાંઈક ઇનામ બહાર પડ્યું છે ને ઓલા રાણા વૈષ્ણુ કોઈ બાતમી આપે તો શું ઇનામ છે એટલે એમાં તો ભાઈ રાણા વંશને કોઈ બાતમી આપે બરોબર અને 10 એકર જમીન બરોબર એક સડવા ઘોડી ઓલાની મુઠે તરવાર બરોબર અને 2 જોડ એલિફન્ટ બૂટ તારે છે પેલા મારે ઘણા બરાબર. પૂજા એટલે આ આપી જ દેવાના છે ઈવું ઘણા પૂજા લગ્ન મને બૂટ મારે પાછા છે એવું છે મેં પાછા લીધા રાણો વંશ ભેગો થાય ત્યાં સુધી આ તો બાપુ આ ઇનામ બરોબર પાકું છે હા, બરાબર છે પાછા તે વાત ખરી છે તો રાણા વંશની મને માહિતી છે હા તે કહે તો જલ્દી કોની પાસે છે રાણો વંશ અમારા ઘરે જ ઉછરે છે ના હોય પાછા કોઈ દિવસ આ પાછો કોઈ છે ખોટો નો અરે પાછા તું સાસો નથી મને ખ્યાલ છે તું અરે ખોટો છે બાપુ પાછો છે હાચો તો એની ખાતરી કેમ થાય મને એની ખાતરી મારા ભાઈને બોલાવો આયા બરાબર છે એ તમને કહે હા બરોબર છે હા તે વાંધો નહીં જોકર હા બાપુ એને આના આના પડશે એ પાછાને તો હું અહીંયા બેસાડી અને તમે જાઓ ઉભરે બાપુ ઉભરે બાપ ભાઈ બે હોતે ના બેહો ઘડી કો બતાઈ લાવ બસ એમ પૂછ્યા વગર મને પૂછવું પડે ને એમના બે જવાય ને હા બસ જોકર હા તમે જાઓ વાળી બોલી અને દેવરાજ પટેલને બોલાવીને જલ્દી વહેલા છે પાછા આવો આજે વાંધો નહીં. એને બોલાવીને લાવું ને ધ્યાન રાખજો ઓલાનું હાલો આપા હાલો પ્રણામ 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 પધારો પધારો દેવરાજ પટેલ પધારો બહુ જાજા દિવસે આવો બેસો બોલો શું મારું કામ છે કામ તો એક જ આ આ જે વ્યક્તિ છે કોણ છે તમે ઓળખો છો હા એને તો ઓળખું ને કોણ છે મારો ભાઈ 500 છે 500 છે એમ ને 500 જે વાત કરે એ ખરી છે કે પછી ખોટી છે શું વાત કરે 500 કહે છે કે રાણો વંશ મારા ભાઈને ઘેર ઉછરી ગયો છે એવું કાંઈ છે જ નહીં તો પછી હું પાછા હું વાત છે આ બધી છે બાપુ ફીર કરો એમ નો અમે આયરના દીકરા છે એમ મોળો ન પડી દેવરાજ પટેલ હા આપણે મિત્રતા છે માટે તમે જે કાંઈ હકીકત હોય તે મને છે તે કહો એમાં કહેવાનું ન હોય મોરડાદ બાપુ એમાં થોડું બોલવાનું હોય પાછા હા તમારા ભાઈ તો ના કહે છે હાસુ કીજો ને હવે તું રાજા ને અડીએ ન કરાય આપણી ઘરની બાજુ હોય ને ઘરે ને ઘરે રખાય બહાર નો કઢાય કે તો તમને 70 વર્ષ તો કીધું છું હું અત્યારે વખત હરકો બાપ પડી ગયો મોરડાદ બાપુ કાંઈ છે જ નહીં એ બધી વાત ખોટી તે વાત કરી છે પાછા તું કદાચ સાસુ હશે ને તો તારું ઇનામ જરૂર મળશે નહીં તો તું શિક્ષાને પાત્ર થઈશ ઘોડે હોટલ મળશે તો આની ખાતરી હોય તો એમ થાય મને બોલ એ કરો માર ભાઈ ને જાગરે એમ બરાબર છે શું એમાં ભીએ કરવાની હોય કઈ ગયો ને છે એમ એમાં કહેવાનું આવતું કઈ ગયો છે જ નહીં કઈ ગયો મને હા સડે જોકર
હા બાપુ આ દેવત પટેલ એમ નહીં માંગે આને પગે સાડી મૂકો જી એવું પકડો એવું વાહ આ પણ એવું કરવું પડશે દેવત પટેલ નક્કર શક્તિ તમે કહી દો શકાય હોતી હકીકત બાપા જેવો હોય કહેજો હા છે હે બાપુ બરાબર છે હવે પાછો કામ જાય છે ઘોડી પર આ દેવત પટેલ દયા દાંતને ખાય કેમ ના ના એવું નથી તો પછી શું આ વાત છે અરે થોડોક મોટો કરીને આપવાનો હતો બરાબર છે આ અમારે અહીંયા થોડો આવ્યો નહીં ને હા હા એટલે મારે આ બધી કરવી પડી વાત બરાબર છે તો પછી તમને સોંપવાનો હતો હા હા બરોબર છે તો પછી જે રાણા હોય છે ને હા અહીંયા હવે હું મને સોંપી દો આ સોંપું બરાબર લાવો એક કાગળ ને ચિઠ્ઠી હું લખી દઉં હા હા ઘરેથી નવ બોલાય ભલે કોઈ વાંધો નહીં જોકર આ દેવત પટેલ ચિઠ્ઠી લખી આપે કે તમે હળદર બળદર જાઓ ઉભા રહે